પાટણ જિલ્લામાં સરદાર પટેલની 150મી જન્મજયંતિની ભવ્ય ઉજવણીની તૈયારીઓ તેજ। જિલ્લા પ્રભારી મંત્રી સ્વરૂપજી ઠાકોરની અધ્યક્ષતામાં મહત્વપૂર્ણ બેઠક યોજાઈ। પાટણ જિલ્લામાં લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે જિલ્લા કક્ષાની ભવ્ય ઉજવણીની તૈયારી શરૂ કરવામાં આવી છે। આ આયોજનની સમીક્ષા અને જરૂરી વ્યવસ્થાઓ અંગે ચર્ચા કરવા જિલ્લા પ્રભારી મંત્રી સ્વરૂપજી ઠાકોરની અધ્યક્ષતામાં ન્યૂ કોન્ફરન્સ હોલ કલેક્ટર કચેરી પાટણ ખાતે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ, જેમાં પદયાત્રા માટે વિગતવાર આયોજન અને સુવિધા બાબતે સૂચનો કરી માર્ગદર્શન આપવામાં આવ્યું। તારીખ 17 થી 20 નવેમ્બર દરમિયાન ચાણસ્મા, રાધનપુર, પાટણ અને સિદ્ધપુર વિધાનસભામાં પદયાત્રા યોજાશે। દરેક સ્થળે સરદાર પટેલના વિચારોને જનમાનસ સુધી પહોંચાડવા પદયાત્રા, સાંસ્કૃતિક કાર્યક્રમો અને લોક જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે। તમામ પદયાત્રાનો સમય સવારે 8 વાગ્યાનો રહેશે અને તેમાં સામાજિક અને ધાર્મિક આગેવાનો, સાધુ સંતો, વોલેન્ટિયર્સ અને સ્થાનિક લોકો સહભાગી થશે। તારીખ 17 નવેમ્બર ચાણસ્મા વિધાનસભાના કાર્યક્રમ અંતર્ગત ગંગેટ ખાતે, તારીખ 18 નવેમ્બર રાધનપુર વિધાનસભાનો કાર્યક્રમ અલ્હાબાદ ખાતે, તારીખ 19 નવેમ્બર પાટણ ખાતે અને તારીખ 20 નવેમ્બર સિદ્ધપુર વિધાનસભાનો જિલ્લા કક્ષાનો કાર્યક્રમ તાલુકાના ગાગલાસણ ખાતેથી પદયાત્રા શરૂ કરી ગોકુળ યુનિવર્સિટી ખાતે યોજાશે। પ્રભારી મંત્રી સ્વરૂપજી ઠાકોરે જણાવ્યું કે જિલ્લાના લોકોની સમસ્યાઓના સમયસર નિરાકરણ માટે ખાસ તકેદારી રાખવી, સરકારી કચેરીઓમાં સ્વચ્છતા જાળવી રાખવા તેમજ નાગરિકોનું કામ સંતોષજનક રીતે થાય તે બાબતે જવાબદારીપૂર્વક વર્તવા જણાવ્યું હતું। વધુમાં તેમણે જણાવ્યું કે પાટણ જિલ્લાને વિકાસશીલ અને ગતિશીલ બનાવવા સૌએ સમર્પણ ભાવથી કાર્ય કરવું જોઈએ। બેઠકમાં સાંસદ ભરતસિંહ ડાભી, જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન ઠાકોર, ધારાસભ્ય લવિંગજી ઠાકોર સહિત ઉચ્ચ અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા। રાજુભાઈ ડી પટેલ, ન્યૂઝ ઓફ પાટણ।